ગીરગઢડાના સોનપર અને જીથલાને જોડતા રસ્તાને લઈને વિવાદ થયો છે। રસ્તાના નિર્માણ કાર્યને લઈને ખેડૂતોને નોટિસ મળતા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। રસ્તાના નિર્માણને લઈને ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે, જેના કારણે ખેડૂતો ચિંતિત છે। ખેડૂતોને ખેડૂત ખાતેદાર મટી જવાના ભયને લીધે અત્યારે તેઓ પરેશાન જોવા મળી રહ્યા છે। ખેડૂતોએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી આ મામલે રજૂઆત કરી છે। આવતીકાલે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવનારી છે, જેને લઈ ખેડૂતો ચિંતામાં છે। ગીરગઢડાના સોનપરા જેથલાને જોડતા રસ્તાને લઈને અત્યારે વિવાદ થઈ રહ્યો છે। ખેડૂતોને પણ નોટિસ આપવામાં આવી છે। અમે વારંવાર માગણી કરવા છતાં પણ આ તંત્ર અમોને ગણકાર્યા વગર તે નકશા મુજબનો રસ્તો કરી અને તમામ ખેડૂતોને આર્થિક અને તમામ રીતે નુકસાન કરવા માગે છે। અમારે ખેડૂતોની માગણી જૂનો રસ્તો અત્યારે ચાલુ છે એ રસ્તો જ રાખવાની છે, છતાં પણ આજની તારીખે આ તંત્ર કાંઈ ગાંઠતું નથી અને એની મનમાની કરી અને ખેતરના ટુકડા કરવા માટે એ તત્પર બન્યું છે। જો આવું થશે તો આજે છેલ્લો તમામ ખેડૂતોએ એવું નક્કી કર્યું છે કે જો આ રીતે રસ્તો થાય, રોજગારી જૂટવાઈ જાય તો ખેડૂતોએ આપઘાત કરવા પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। વિગતો સાથે સંવાદદાતા ભાવેશ ઠાકર જોડાઈ ગયા છે। ભાવેશ, એક તરફ આવતીકાલે દબાણ હટાવવાની કામગીરી થશે, ખેડૂતો ચિંતામાં છે, મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે। જી, વાત કરવામાં આવે તો સતત ને સતત ખેડૂતો માટે એક તરફ કુદરત જે છે તે ઘાત વરસાવી રહ્યો હતો, બીજી તરફ જે છે તે સરકારના પેકેજથી ખેડૂતો નારાજ છે અને ત્રીજી તરફ આ નવી આફત જે છે તે ખેડૂતો માટે આવી રહી છે। ત્યારે ગીરગઢડા તાલુકાના સોનપરામાં એક ગ્રામજનોના વાડી વિસ્તારના રસ્તાઓને લઈને એક વિવાદ સર્જાયો છે, જેને લઈને ત્યાંના સ્થાનિક ખેડૂતોએ મુખ્યમંત્રીને એક પત્ર જે તે લખવામાં આવ્યો છે, જેને લઈ અને ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી અને સરકાર દ્વારા જી આભાર જાણકારી માટે।